હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? જવાબ છે બી, ઘટાડે છે. બીજો પ્રશ્ન, કયા બજારમાં સરેરાશ આવક અને સીમંત આવક સરખા હોય છે? જવાબ છે એ, પૂર્ણ હરીફાઈમાં. ત્રીજો પ્રશ્ન, ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તેનો જવાબ છે બી, અલ્પહસ્તક ઇજારો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? જવાબ છે બી, માળખાગત. પાંચમો પ્રશ્ન, વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? જવાબ છે સી, એફડીઆઈ. પ્રશ્ન 6, નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? જવાબ છે એ, 4. પ્રશ્ન 7, નીચે પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? જવાબ છે ડી, સેવા વેરો. આગળનો પ્રશ્ન, ટ્રસ્ટશીપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? જવાબ છે સી, ગાંધીજીએ. પ્રશ્ન 9, બીજા મૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે? જવાબ છે બી, 48. પ્રશ્ન 10, આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? જવાબ છે બી, 3. વિભાગ બી, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા? જવાબ, વ્યાપાર ચક્રના 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. પ્રશ્ન 12, કિંમત સ્વીકારનાર એટલે શું? જવાબ, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનાર બજારમાં કિંમત સ્વીકારનાર કહેવાય છે. પ્રશ્ન 13, ઉદારીકરણનો અર્થ આપો. જવાબ, રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. પ્રશ્ન 14, યુટીજીએસટી એટલે શું? તેનું ફૂલ ફોર્મ છે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રશ્ન 15, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. જવાબ, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખારીના ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખારી એટલે કલ્યાણ સાધી શકે છે. માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, પરંતુ ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરેની સેવાઓને અભૌતિક ગણી તેમની ઉપેક્ષા કરે છે, જે યોગ્ય નથી. અર્થશાસ્ત્ર સમાજના અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તે બાબત માર્શલે સ્વીકારેલ છે. પ્રશ્ન 17, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. વ્યક્તિગત પુરવઠો કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે બજારમાં મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે.
બજાર પુરવઠો કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહે છે. પ્રશ્ન 18. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તેનું ઉદાહરણ આપી સમજાવો. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ ખર્ચ AFC કહે છે. તેની માટેનો જે જવાબ છે એની ગણતરી ઉદાહરણ એ અહીંયા આપણને આપેલું છે. આગળનો પ્રશ્ન. ભારત ખેતી પ્રધાન દેશ છે. આ વિધાન સમજાવો. પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર હતી, એટલે કે નબળી હતી. ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. વાવેતર હેઠળના વિસ્તારનો 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય. આગળ પ્રશ્ન 20. GNP અને NNPના તફાવત આપો, કે જે તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 21. અંદાજપત્રના પ્રકારો ટૂંકમાં સમજાવો. અંદાજપત્રના મુખ્યત્વે 2 પ્રકાર છે: સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. પહેલું સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો હોય. સમતોલ અંદાજપત્રમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે અને પ્રજા પર બોજ વધતો નથી. સમતોલ અંદાજપત્ર ટકાવવા જરૂરી ખર્ચ ઘટાડવામાં આવે તો આર્થિક કલ્યાણ જોખમાય. જો તેમ ન કરવામાં આવે તો વેરા વધારી સમતોલ કરતા આર્થિક વિકાસ અવરોધાય છે. બીજું અસમતોલ અંદાજપત્ર. જો અંદાજપત્રમાં અંદાજિત આવક અને ખર્ચ સરખા ન હોય તો તે અસમતોલ અંદાજપત્ર કહેવાય છે. આવી અસમતુલા 2 રીતે હોય છે. પહેલું ખાધવાળું અંદાજપત્ર અને બીજું પુરાંતવાળું અંદાજપત્ર. તો ચાલો એમાં જોઈએ. પહેલું ખાધવાળું અંદાજપત્ર. જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતાં વધુ હોય ત્યારે તેવું અંદાજપત્ર ખાધવાળું અંદાજપત્ર કહેવાય છે. વિકાસતા દેશોમાં ખાધવાળું અંદાજપત્ર બને છે. ખાધવાળું અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. ખાધવાળા અંદાજપત્રમાં કરવેરા ઓછા હોય છે અને રોજગારી વધારી શકાય છે. ખાધવાળા અંદાજપત્રમાં સરકારી દેવું વધે છે અને નાણાં બિનકાર્યક્ષમ રીતે ખર્ચાય છે. બીજું પુરાંતવાળું અંદાજપત્ર. જ્યારે સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતાં ઓછું હોય ત્યારે તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય છે. પુરાંતવાળું અંદાજપત્ર ફુગાવાને કાબૂમાં લેવામાં મદદરૂપ બને છે. આ અંદાજપત્રમાં સરકારને દેવું કરવું પડતું નથી અને પ્રજા પર ભવિષ્યમાં કરબોજ સહન કરવો પડતો નથી. પુરાંતવાળા અંદાજપત્રમાં સરકાર જરૂરી ખર્ચ ટાળે તો સામાજિક કલ્યાણ અને વિકાસ રૂંધાય છે. મંદીના સમયમાં નાણાંના અભાવે મૂડીરોકાણ અને રોજગારી પર અસર થાય છે. પ્રશ્ન 22. GSTનો અર્થ આપો. વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ એટલે કે સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓના કર. વર્ષક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લઈ જે કર લેવામાં આવે છે તેને વસ્તુઓ અને સેવાનો કર GST કહે છે. GST એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સંયુક્ત પરોક્ષ વેરો છે. GSTનું સંચાલન GST કાઉન્સિલ કરે છે, જેના અધ્યક્ષ દેશના નાણામંત્રી અને સમિતિના સભ્યો રાજ્યના નાણામંત્રીઓ છે. પ્રશ્ન 23. ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, સમજાવો. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજી એ તેમના વિચારોમાં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો તેવો તેમનો કોઈ દાવો નથી. તેમણે તો માત્ર શાશ્વત સત્યો દર્શાવીને તેને નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો પ્રયાસ કર્યો છે. આમ ગાંધીજીએ પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેથી તેમના જ શબ્દોમાં ગાંધીવાદ જેવો કોઈ વાદ છે જ નહીં. આગળ વિભાગ D. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન. માંગનો વધારો ઘટાડો આકૃતિ સમજાવવાનો છે. તેનો જવાબ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે આગળ જોઈ શકો છો અને વિડીયો પોઝ કરીને લખી શકશો.
આગળનો પ્રશ્ન, પુરવઠાના નિયમનો અપવાદો જણાવો. તેનો પણ જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 26, અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો. આ પ્રશ્નનો જવાબ પણ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 27, ભારતમાં પાયાની સુવિધા વર્ણવો. તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ સમજાવો. તો જવાબ અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 30, અંદાજપત્રની અસરો જણાવો. તેનો જવાબ અહીં આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 31, સહજીવન જૈવ વિવિધતાના સિદ્ધાંતો સમજાવો. તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. વિભાગ ઈ, નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. પહેલો પ્રશ્ન, ઇજારાના લક્ષણો સમજાવો. તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 34, પંડિત દીનદયાળ ભારતીય અર્થવ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા છે તે જણાવો. તેનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.